શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ અને સાથે જ હેલ્ધી ઓપ્શન મળી જાય તો આપણે બીજું શું જોઈએ. તો આજે હું બનાવી રહી છું ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો. હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું એકદમ સ્વાદથી ભરપૂર અને સાથે પૌષ્ટિક તો ખરું જ એવો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહી છું, જેની અંદર ખૂબ જ એવી ભાજી છે, સાથે જ શાકભાજી પણ છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે મેં અહીંયા વજનથી મેઝરમેન્ટ કરો તો 1 કપ જેટલો રવો લીધો છે, એટલે કે સોજી, અને સાથે જ અડધો કપ આપણે બેસન લેવાનું છે. આટલા મેઝરમેન્ટથી તમે 4 હાંડવા આટલી સાઇઝના બનાવી શકશો. તો અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી રહ્યા છે ને, તો એના માટે આપણે ખટાશ માટે આપણે દહીં ઉમેરવાનું છે. તો મેં અહીંયા ઘરનું જ બનાવેલું દહીં લીધું છે, તો એ અડધો કપ હું દહીં ઉમેરી રહી છું અને અડધા કપની સાથે જ આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા તમે જો તમારી પાસે ખાટી એવી છાશ હોય ને, તો તમે 2 થી 2.5 કપ જેટલી લઈ શકશો. તમારે જોઈ લેવાનું કે બેટર કેટલું પતલું છે, તો પછી છાશની અંદર જ તમારે હાંડવાને પલાળવાનો છે. તો આવી રીતના અડધો કપ મેં લઈ લીધું છે દહીં અને અડધો કપ પાણી. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લેવાની છે, જેનાથી મને ગઠ્ઠા ન પડવા જોઈએ. તો એકદમ સરસ એવી રીતે વિસ્કરથી આને મિક્સ કરી લઈશું. અને હવે આને ઢાંકણ ઢાંકીને અને મેક્સિમમ તમે અડધો કલાક સુધી રેસ્ટ કરી શકો છો, અથવા તો તમારે ઉતાવળ હોય ને તો તમે 10 મિનિટ માટે રેસ્ટ કરીને, એટલે કેમ કે સોજીને આપણે ફૂલવાનો થોડો ટાઈમ આપવાનો છે, તો હાંડવો એકદમ સરસ એવો સોફ્ટ બનશે. તો હવે એને હું રેસ્ટ કરવા માટે મૂકી દઈશ. હવે અડધો કલાક પછી હું ચેક કરીને જોઉં છું, તો આપણે જોઈ શકીએ છીએ બેટર કે થોડું થીક પણ થઈ ગયું છે. જોયું? આવી રીતના અંદર આવી રીતના જાળી જેવું પડી ગયું છે. બસ હવે આની અંદર આપણે શાકભાજી ઉમેરી દઈશું. તો ભાજીમાં મેં ઉમેરી છે મેથીની ભાજી. તો અહીંયા 1 કપ જેટલી મેથીની ભાજી છે, અને સાથે જ અહીંયા દૂધી અને ગાજર બંને ઉમેરી રહી છું. તો અહીંયા 2 કપ જેટલું દૂધી છે અને 1 કપ જેટલું ગાજર છીણેલું છે, અને સાથે જ લીલું લસણ, મરચાં અને આદુની પેસ્ટ છે. તો તીખા સમય અહીંયા તમે ઓછી વધારે કરી શકો છો. તો અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે અને 3 થી 4 એવી લસણની જે લીલું લસણ આવે છે એ લીધું છે. સાથે જ ગળપણ માટે ગોળ ઉમેરી દઈશું અને કોથમીરના પાન ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુની સાથે હવે આપણે ઉમેરી દઈશું સૂકા મસાલા. એમાં સૌથી પહેલાં આપણે મીઠું ઉમેરી દઈશું. મીઠાની સાથે જ આપણે ઉમેરી દઈશું મરચું. તો અહીંયા 2 મરચાં મેં લીલા ઉમેર્યા છે, જે થોડા તીખા છે, એટલે મેં તીખાશ અહીંયા ઓછી રાખી છે. હવે બધી જ વસ્તુને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશું. હવે જોઈ શકીએ છીએ કે થોડું હાર્ડ બેટર થઈ ગયું છે, કેમ કે સોજી છે એણે પાણી જે હતું એબ્ઝોર્બ કરી લીધું છે, પાણી પી લીધું છે. તો આપણે જોઈ શકીએ છીએ પાણી થોડું જોઈએ એવું છે. તો એ થોડું એવું કરીને પાણી ઉમેરીશું, અને બેટરની કન્સિસ્ટન્સી આપણે થોડી આવી રીતના ચમચામાંથી પડે ને એવી રીતે રાખવાની છે. જોઈ શકીશું આપણે આવી રીતે. ઓકે, તો આવી રીતના આપણે બેટર તૈયાર કરી લઈશું. અને બસ હવે લાસ્ટમાં જ્યારે આપણે હવે બનાવવાનું હોય ને એની પહેલાં જ એની પહેલાં જ આપણે ખાવાનો સોડા ઉમેરીશું. તો અહીંયા જે ખાવાના સોડાની ઉપર આવી રીતે ઉમેરી દઈશું લીંબુનો રસ. તો અહીંયા નાની એવી અડધી નાની ચમચી આવે ને એટલું આપણે સોડા ઉમેરીને ઉપર લીંબુનો રસ ઉમેરીશું, તો એકદમ સરસ એવી રીતે એક્ટિવ થઈ જશે. નહીં તો ઘણી વખત કેવું થતું હોય છે કે એક્ટિવ નથી થતો હોતો, એકદમ સોડા બધી જ જગ્યાએ નથી મિક્સ થતો હતો, અને બ્રાઉન અથવા તો યલો સ્પોટ્સ પડી જતા હોય છે, અને સરસ એ નથી લાગતો હતો. તો બસ આવી રીતના લીંબુ ઉપર કરશો તો એકદમ સરસ એવી રીતે સોડા એક્ટિવ થશે. હવે ફટાફટ મેં અહીંયા કઢાઈ ગરમ કરવા મૂકી દીધી હતી, અને અહીંયા આપણે તેલ ઉમેરી દઈશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું, અને સાથે જ ઉમેરી દઈશું અહીંયા રાઈ. તમે અહીંયા રાઈ, તલ અને લીમડો બધું જ વસ્તુ સાથે ઉમેરી શકો છો. તો અહીંયા રાઈની સાથે જ લીમડો ઉમેરી લઈશ, અને સૂકા લાલ મરચાં છે. આ એકદમ ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ થોડો એકદમ સરસ એવો આવે છે. તમે એ વાત જરૂરથી ટ્રાય કરજો. જ્યારે આવી રીતે હાંડવો બનાવો પોટમાં, આવી રીતે કઢાઈમાં બનાવો નોનસ્ટિકમાં, ત્યારે સૂકા મરચાંનો યુઝ કરજો. ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે.
બસ હવે આ બધી જ વસ્તુની સાથે જ આપણે ઉપરથી બેટર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે. તો અહીંયા નીચેનું જે કઢાઈ હોય ને, કઢાઈનું તળિયું હોય એ કવર થઈ જાય ને એટલું આપણે બેટર ઉમેરી દેવાનું છે. તો મેં 3 થી 4 એવા ચમચા જેટલું બેટર ઉમેરી દીધું છે. હવે આને આવી રીતે સરસ રીતે બધી જ બાજુ ફેલાવી લઈશું. બસ હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું આવી રીતે. બસ હવે 7 થી 8 મિનિટ જેવું જ આને થવા દેવાનું છે. 7 થી 8 મિનિટની અંદર જ તમારો હાંડવો એક સાઈડથી કૂક થઈ જશે. જોઈ શકાય છે સરસ એવો ફૂલી પણ ગયો છે. હવે આને એકદમ નીચેથી જોઈ લેવાનું કે થઈ ગયું છે કે નહીં. પછી આને પલટાવી દઈશું શાંતિથી અને પલટાવીને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાનું છે, કારણ કે અંદરથી હાંડવો ઓલમોસ્ટ ચડી ગયો છે. બસ એક સાઈડની કિનારી પણ આપણે થોડી ક્રિસ્પી કરવાની છે. હવે તે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. હવે ખાલી 5 મિનિટની અંદર આપણે જોઈ લઈશું કે આપણો હાંડવો થઈ ગયો છે કે નહીં. તો આપણે નીચે તવેથો આવી રીતે નાખીને ચેક કરી લેવાનું. જોઈ શકાય છે આવી રીતે. હવે આને પલટાવી દઉં. એકદમ સરસ એવી બ્રાઉન લેયર આવી ગયું છે. તો આ આપણો હાંડવો એકદમ સરસ એવી રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે. ખૂબ જ સરસ એવો હેલ્ધી લાગે છે. બાળકોને તો ખૂબ જ એવો ભાવે છે. હું મારી દીકરીને આ હાંડવો આપું જ છું અને એ 4 વર્ષની જ છે અને સરસ રીતે ખાય છે અને સાથે ટિફિનમાં પણ એ લઈ જાય છે. અને હા, મારી દીકરીના લંચ બોક્સની સિરીઝ કે મારી દીકરી શું લઈ જાય છે લંચ બોક્સમાં એ તમારે જોવું હોય તો એ લંચ બોક્સના શોર્ટ્સ પણ મારા ચેનલ પર અવેલેબલ છે. એમાંથી તમે જોઈ શકો છો. તો આ હાંડવો એકદમ ગરમા ગરમ શિયાળાની સિઝનમાં તો એટલો સરસ ટેસ્ટી એવો લાગે છે ને કે મોંમાં એમ જોતાં જ મોંમાં પાણી આવી જાય. તો આ હાંડવાની રેસીપી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા કમેન્ટ મને જરૂરથી જણાવજો.